ભરૂચ જિલ્લાના જંબુસર નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુસર જંબુસર નગરપાલિકાને જીઓડીસી દ્વારા અંદાજે ₹70 લાખના જેટિંગ કમ સક્શન તથા ડસ્ટિંગ મશીન સરકાર તરફથી આપવામાં આવ્યું છે। ત્યારે હવે આ મશીન જંબુસર નગરમાં ગટરની મુખ્ય લાઇન ચોકઅપ હોય તો પાણીના પ્રેશરથી સાફ કરવા તથા કાદવ કીચડ સ્લચ કાઢવા ઉપયોગી થશે। આ મશીનનું જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જંબુસર નગરપાલિકાના પ્રમુખ ચૈતાલીબેન પ્રજાપતિ, જિલ્લા ઉપપ્રમુખ કૃપાબેન દોશી, ઉપપ્રમુખ દલપત વાઘેલા, અગ્રણી વિરેન શાહ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જંબુસર શહેરમાં સરકાર દ્વારા સફાઈ માટેના 2 મશીનરી જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે આજે જંબુસર ખાતે લાભ લેવાનો પ્રાપ્ત થયો। ત્યારે આજના આ કાર્યક્રમની અંદર શહેરના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન તેમજ અમારા સંગઠનના જિલ્લાના ઉપપ્રમુખ એવા બેન શ્રી કૃપાબેન તેમજ ઉપપ્રમુખ એવા આદરણીય દલપતભાઈ તેમજ સંગઠનના સૌ કાર્યકર્તાઓ, સંગઠનના સૌ અધિકારીઓ, ચૂંટાયેલા તમામ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે શોભાવ્યો। આ પ્રસંગે હું ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી એવા કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ અમારી આ માગણીને પૂરી કરી અને શહેરને સ્વચ્છ રાખવા માટે મોદી સાહેબનું જે સપનું છે સ્વચ્છ ભારત, સ્વચ્છ શહેર, આ સપનું સાકાર કરવા માટે અને એના ઉપયોગ માટે જ્યારે મશીનરી પ્રાપ્ત થઈ છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।